નમસ્કાર મિત્રો, હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હળવદ તાલુકામાં ગત રાત્રિના 11 વાગ્યાથી વરસાદ જે શરૂ થયો છે અને અવિરત પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। અત્યારે તારીખ 24 અને બપોરના 12 વાગ્યાની આજુબાજુનો સમય થયો છે અને હજુ પણ વરસાદ જે વરસી રહ્યો છે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં, એટલે કે હળવદ તાલુકાના જે કંઈ ગામો છે તે તમામ ગામોમાં વરસાદ અને ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને લઈને ખેડૂતો ખુશીનો માહોલ જોવા જડી રહ્યો છે, કારણ કે કપાસ અને મગફળીની જે વાવેતર કરીને રાખ્યું હતું તે વાવેતરમાં આ અમૃત સમાન વરસાદ જે અત્યારે હાલ પડી રહ્યો છે, એટલે ખેડૂતમાં પણ ખુશી જોવા જડી રહી છે। ત્યારબાદ વરસાદની વાત કરી તો રાત્રિના સમયથી અત્યારે બપોર સુધીમાં હળવદ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને વરસાદ હજુ પણ પડવાની આગાહી છે, એટલે કે આજે 24, 25 અને 26, 27 સુધી આ વરસાદી માહોલ હળવદ તાલુકામાં રહેવાનો છે। જોકે આજે 24 તારીખના રોજ એલર્ટ આપવામાં આવ્યું હતું, યલો એલર્ટ હતું, હાઈ એલર્ટ પણ રાત્રિના સમયે હતું અને જેને જ લઈને હળવદ તાલુકાની જે શાળા કોલેજો છે તેમાં પણ રજા રાખી દેવામાં આવી છે। મિત્રો, હળવદ તાલુકામાં વરસાદને લઈને ડેમની સ્થિતિ જોઈ તો હળવદ તાલુકામાં 2 ડેમ આવેલા છે, બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2, એટલે કે હરપાલ સાગર અને શક્તિ સાગર। પ્રથમ આપણે વાત કરીએ તો બ્રાહ્મણી 1 ડેમની જે ગુલાસણની બાજુમાં આવેલો છે તેમાં હાલ નોંધપાત્ર વધારો તો જળસપાટીનો નથી થયો, પરંતુ ચોક્કસ નવા નીરની આવક જે શરૂ થઈ ગઈ છે। તેમજ બ્રાહ્મણી 2 ડેમ જે શક્તિ સાગર સુસવો પાસે આવેલો છે ત્યાંની વાત કરીએ તો જે 100% ભરી ગયો છે। આમ તો જોકે નર્મદાના પાણીથી આ ભરાણો છે, પરંતુ ગઈકાલથી જે વરસાદ શરૂ થયો છે સતત પાણીની આવક વધી રહી છે, વરસાદી પાણી પણ આવી રહ્યું છે, જેના પગલે એક જે દરવાજો છે તે ખોલવામાં આવ્યો છે, તેમજ તેના નીચાણવાળા જેટલા 9 જેટલા ગામો જે છે તેને હાઈલાઇટ કરવામાં આવ્યા છે, એટલે કે બ્રાહ્મણી જે નદી છે તેના પટમાં ન જવા પણ અપીલ કરવામાં આવી રહી છે। સુસવાવ, કેદારિયા, મયુરનગર, ચાળોદરા, ધૂળકોટ, મિયાણી, ટીકર સહિતના જે ગામો જે છે તેને પણ હાઈલાઇટ આપવામાં આવ્યું છે કે ગમે ત્યારે આ વરસાદની સ્થિતિ જેવો બગડે અને ડેમમાં વધુ પાણીની આવક થાય તો વધુ કમાડો પણ આ ડેમના ખોલવા પડે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે। મિત્રો, હળવદ તાલુકાની નદીની સ્થિતિ જોવા જઈએ તો વરસાદ સારો એવો પડ્યો છે, રાત્રિના સમયથી પડ્યો છે અને ઉપરવાળ વિભાગમાં પણ વરસાદો પડ્યા છે ઉપરવાસના ગામોમાં, અને જેને લઈને નદીઓમાં પણ સારી એવી આવક થઈ છે। આપણે વાત કરી તો જો ચિત્રોડી જે છે તે ચિત્રોડી ગામ પાસેથી નદી પસાર થાય છે, બ્રાહ્મણી નદી, અને આમ તો આ ગામ 2 ભાગોમાં વેચાયેલું છે, વચમાં નદી પડી છે, એટલે વચમાં જે બેઠો કોચવેલ છે તે આ કાંઠેથી સામા કાંઠે જવું હોય તો ત્યાં પણ પાણી આવી ગયું છે, અને ત્યાંથી આગળ વધી તો દિઘડિયા પાસે અને દિઘડિયાથી જે સરા જવાનો રસ્તો મેન જે રસ્તો છે તે કોચવે પર પાણી આવી ગયું છે અને ત્યાં તમામ પ્રકારે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, એટલે કે હવે ત્યાં સરા જવું હોય તો હળવદથી કડિયાણા, સુંદરી ભવાની થઈ અને સરા જઈ શકાય। જે દિઘડિયા પાસેનો જે રસ્તો છે તે બ્રાહ્મણી નદીમાં પાણી આવવાથી તે રસ્તો બંધ થઈ ગયો છે, પરંતુ જે દિઘડિયાનું પાધર છે ત્યાંથી ચિત્રોડી થઈ અને સામે સરા ધાંગધ્રાને જે જોડતો રોડ છે ત્યાં વચ્ચે પુલનું કામ ઘણા સમયથી ચાલુ હતું, પરંતુ અત્યારે તે રાબેતા મુજબ ચાલુ થઈ ગયો છે, વાહન વ્યવહાર ત્યાંથી થઈ શકે છે, એટલે કે કોઈને હળવદથી સરા જવું હોય તો દિઘડિયા સુધી જવાનું અને ત્યાંથી જે ચિત્રોડી છે તેના પરથી આગળ જતા ધાંગધ્રા સરાને જોડતો રોડ છે તે રોડ લઈ શકાય અને ત્યાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ચાલુ છે। ત્યારબાદ કવડિયાની બાજુમાંથી જે નદી પસાર થઈ રહી છે તેમાં પણ સારી એવી પાણીની નવા નીરની આવક થઈ છે, તેમજ ઘણાંદ પાસે જે નદી ત્યાં પહોંચે છે તેના પણ કોચવેલ પર પાણી આવી ગયું છે, ત્યાં પણ વાહન વ્યવહાર ઠપ થયો છે, એટલે કે મોટા જે વાહનો હોય તે ચાલી શકે, પરંતુ જે 4 વ્હીલ છે, બાઇક છે તે ત્યાંથી પસાર ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। મિત્રો, અત્યારે જે રાત્રિથી અત્યાર સુધીનો વરસાદ પડી રહ્યો છે ખૂબ સારો એવો વરસાદ પડી રહ્યો છે, પરંતુ ઘણા એવા નીચાણવાળા વિસ્તાર જે છે તેમાં પાણી ભરાયા છે। ઘણા બધા લોકોના અમારામાં પણ ફોન આવે છે, અમારો પણ સંપર્ક કરી રહ્યા છે, જોકે અમે પણ વિનંતી કરી રહ્યા છીએ કે નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંય પાણી ભરાણા હોય, ક્યાંય વૃક્ષો હોય, ક્યાંય વીજપોલ ધરાશે, ક્યાંય કોઈ પણ અનિશ્ચય બનાવ જો બને તો એનો વિડીયો હોય અમને અમારા સુધી પહોંચતો કરજો। ખાસ હળવદ શહેરની વાત કરી તો હળવદમાં જે નીચાણવાળો વિસ્તાર કહી શકાય, જે માધાપર અને તે તલાવ આવેલું છે ત્યાં આખા હળવદ સિટીનું મેન બજારમાંથી ત્યાં પાણી જતું હોય છે, ત્યાં પણ પુષ્કળ પાણી શેરી વચ્ચે જઈ રહ્યું છે। તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વાત કરી તો અમરાપર જે છે તે અમરાપરમાં પણ પાણી ભરાયા છે, તેમજ ઘનશ્યામપુર જે દલવાડી સમાજવાળી જે વિસ્તાર છે ત્યાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, લોકોને રસ્તા પર
જે છે તે મુશ્કેલ બન્યું છે. એટલે જો કે ઓલ ઓવર વરસાદ ક્યાંક સારો પડી રહ્યો છે તો ક્યાંક પાણી ભરાવાના કારણે લોકો મુશ્કેલી પણ વેઠી રહ્યા છે.